और उठाओ ऊंचा स्वर, कोटि कोटि कंठों से गूंजे भारत की जयकार, भारत की जयकार। हो जाओ तैयार साथियों, हो जाओ तैयार। भारत माता की डायस पરના માનનીય મહાનુભાવોને નિવેદન। હવે આપણે લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવા તરફ જઈ રહ્યા છીએ। આવનાર પ્રેક્ષકો સમક્ષ વિજેતા જાહેર કરનાર એવા સર્વે નિર્ણાયકોને મારા નમસ્કાર। કહેવાય છે કે ગુજરાત એ તહેવારોની ભૂમિ છે, એટલે જ તો વિશ્વમાંથી દરેક લોકો આ તહેવારને માણવા માટે અહીં આવે છે। આપણી સંસ્કૃતિ અતિ પ્રાચીન છે અને એમાં પણ આપણા પરંપરાગત રીતે ઉજવાતા તહેવારો, પ્રસંગો, મેળા અને લોકનૃત્ય જે આપણી અતિ પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવે છે। આપણી સંસ્કૃતિનું સુંદર મજાનું દર્શન કરાવતા ઉત્સવ એટલે કે તરણેતરનો મેળો। તરણેતરનો મેળો કે જેમાં મસ્તી છે, લોકગીતો છે, દોહા છે અને લોકનૃત્ય પણ છે। હાલો માનવીઓ રે અમે મેળે ગયા તા, તરણેતરને રે અમે મેળે ગયા તા। આવું સરસ મજાનું સુંદર નૃત્ય આપની સમક્ષ પૂર્વ કચ્છ વિભાગથી અમારા અંજાર સ્થાનથી આવેલા અમારા વિદ્યાર્થીઓ આપની સમક્ષ રજૂ કરશે। આ નૃત્યનું નામ છે હુડો રાસ। આ નૃત્ય વિશે હું તમને વાત કરું તો આ નૃત્ય છે જે તરણેતરના મેળામાં ભરવાડ, કોળી, રબારી જાતિના જે સ્ત્રી પુરુષો છે એ સામે સામે બે હરોળમાં ઊભા રહીને પગના તાલ, હાથના હિલોળ સાથે એક તારું, જોડિયા પાવા લઈ અને આ નૃત્યને સરસ મજાની રીતે રજૂ કરે છે। હુડો એટલે ઉડો। એવા જ જુસ્સા અને ચપળતાથી ખેલૈયાઓ તમને આ નૃત્યમાં જાણે ઉડતા હોય ને એવું દેખાશે। આ નૃત્યનું મુખ્ય આકર્ષણ છે છત્રી અને ગોળો। તો આવો નિહાળીએ તરણેતરમાં થતું એક વિશિષ્ટ નૃત્ય હુડો રાસ। આશા છે કે આપ સૌને ખૂબ પસંદ પડશે, તો આપ સૌ બાળકોને જરૂરથી પ્રોત્સાહિત કરશો એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય। હે
છે ગર્ભની પવિત્રતા અને ગર્ભની વિલક્ષણ શક્તિઓ. એટલે ગર્ભમાં રહેલા તેજ પૂજ સમાન દીપક છે. ગુજરાતમાં આ જગદંબાની આરાધના ઉપાસનાનું વ્રત એટલે નવરાત્રિના ગરબા. ગરબામાં 9 ની 3 લાઈન એટલે 27 નક્ષત્ર એના પ્રતીક સ્વરૂપે છિદ્રો હોય છે અને એક નક્ષત્રના 4 ચરણ એટલે 27 ગુણ્યા 4 108 આવા ગરબાને મધ્યમાં રાખી એના ફરતે ઘૂમવાથી અખિલ બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે. ભારતીય ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક લોક સંગીત અને નૃત્ય છે, જેમાં થાળી રાસ, દાંડિયા રાસ, ગળી રાસ, ગરબા રાસ, ટીટોળો, મટુકી રાસ, તાંબડી રાસ, તલવાર રાસ, હીંચ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગીતો, આ ગરબા દરેક ધાર્મિક ઉત્સવમાં ગવાય છે. ગીતના શબ્દો તમે હીંચો તો તમને હિંચાવું મોરી માં, ગોરી રાધાને કાળો કાન, કાળા કાળા કાનજી, મારી રૂમઝૂમ કરતી આવે, રમવા આવો ને મારી રમવા આવો. આવા ગીતનો મિક્સ રાસ રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક જ્ઞાતિ શેરીઓમાં પહેલાના જમાનામાં ગરબીઓ થતી, જેમાં અલગ અલગ વાસણો દ્વારા રાસ રજૂ કરવામાં આવતો. એની આછેરી ઝલક તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન અમારા બાળકો કરશે. કચ્છના વખતના હાથ વર્ક જે વખણાતા કચ્છી વર્ક, કચ્છી પારંપરિક વસ્ત્ર પરિધાન સાથે પવિત્રતાને હૃદયમાં ધારણ કરી અને શુદ્ધ ભાવથી કચ્છ પ્રદેશથી માંડવી નગરથી જગદંબા સ્વરૂપ અમારી દીકરીઓ આપને આધ્યાત્મિક અને અખિલ બ્રહ્માંડની પ્રદક્ષિણા સ્વરૂપ ગરબાના લોક નૃત્યના રસાસ્વાદથી તરબોળ કરવા જઈ રહી છે. તો તમોને નતમસ્તક વિનંતી છે કે અમારી દીકરીઓને આશીર્વાદ આપશો અને એમના વ્યક્તિગત જીવનમાં રાષ્ટ્રીય સંસ્કારો અને સનાતન સંસ્કૃતિનો એ વાહક બની રહે. તો સુરીલા કંઠ સાથે કલાની રજૂઆત કરી રહ્યા છે માંડવી સ્થાનના કલાકારો.
ભક્તિસભર પ્રસ્તુતિ, ખૂબ અભિનંદન દીકરીઓને. ત્યારબાદ આપની વચ્ચે ત્રીજી પ્રસ્તુતિ દ્વારકા વિભાગ મોરબી સ્થાન આવી રહ્યું છે. ભાઈઓ બે આચાર્યો સાથે આવ્યા છીએ, જે અમે દ્વારકા વિભાગનું પ્રતિનિધિત્વ કરતો રાસ રજૂ કરવાના છીએ. અમારા નૃત્યનો પ્રકાર છે રાસ. સૌરાષ્ટ્રમાં આમ જોઈએ તો જુદી જુદી જ્ઞાતિઓમાં જુદા જુદા રાસ રમાતા હોય છે. જયમાલ પરમારનું એક પુસ્તક લખેલું છે, જેમાં આ રાસ વિશે ઘણી બધી માહિતી આપેલી છે. તે પુસ્તક છે આપણી લોક સંસ્કૃતિ, જેમાં આયરના રાસો, ભરવાડના રાસો, મેરના રાસો, કણબીઓના રાસો, આવા રાસોનું જે સૌરાષ્ટ્રની ભૂમિ પર રમાય છે તેનું વર્ણન કરેલું છે. અમે જે રાસ રમવાના છે તે કણબીઓનો રાસ છે, જે અમારા જિલ્લાની આસપાસના વિસ્તારમાં રમાય છે. ખાસ કરીને આ રાસ સાતમ આઠમ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રમવામાં આવે છે, જેમાં ખેલૈયાઓ વિવિધ રીતે આ રાસને રજૂ કરે છે. જેમાં એ ફૂદરડી લગાવે છે, બેઠકો મારે છે, દાંડિયા લઈને રમે છે, મંડળમાં રમે છે, ઝૂલા લે છે. આવા વિવિધ રીતે રાસ રજૂ કરે છે. સ્વાભાવિક રીતે આ રાસમાં ઠેસ હોય છે. જ્યારે ચલતી હોય ત્યારે છંદ સાથે તેઓ ખૂબ જગે છે. અષાઢ માસ એટલે કે વરસાદનો માસ, વરસાદમાં અને શ્રાવણ માસ એટલે શિવજીની પૂજા અને કૃષ્ણ જન્મનો ઉત્સવ આનંદ ઉલ્લાસવાળો માસ, જેમાં આ રાસ રમાતા હોય છે. તો આવા જ રાસમાં છંદ સાથે, દુહા સાથે અને એવો કૃષ્ણ ભક્તિને વણી લે તેવા શબ્દોનું ગીત રજૂ કરીને દ્વારકા વિભાગનું પ્રતિનિધિત્વ કરતો રાસ મોરબીના ભાઈઓ અહીં રજૂ કરશે. કાઠિયાવાડમાં તું ગોકદી હે તું ભૂલો પડ ભલવાન હે તું થાને મારો મહેમાન હે તને સ્વર્ગ ભૂલાવો સાંભળા હે Taram vistaram nanahi sabharam vyasiya param nand kumaram nirkhari kah radhe pyari main bolihari gokuyao girdhari re dire gokuyao girdhari re dire gokuyao girdhari
જેમાં ખેલૈયાઓ ગરબો ખેલતા ખેલતા એક આખું દોરડું ફૂલે છે અને એ જ દોરડું ગરબો ખેલતા ખેલતા પાછું ઉકેલે છે. આવું ગોપ નૃત્ય આપણા ગુજરાતમાં છે. એની સાથે સાથે આપણા જૂનાગઢની અંદર જાંબુર વિસ્તારમાં સિદ્ધી લોકો વસે છે અને સિદ્ધી લોકોનું પોતાનું એક આખું નૃત્ય છે અને એ સિદ્ધીઓનું નૃત્ય જ્યારે એને માનીએ ત્યાં કેવી સંસ્કૃતિની વિવિધતા છે. હવે રાજકોટ વિભાગ વાંકાનેર સ્થાન પોતાની પ્રસ્તુતિ માટે આવી રહ્યું છે. આજે વિશ્વ ફલક ઉપર ગુજરાતની જો કોઈ ઓળખ હોય તો એ ગરબા સ્વરૂપે છે. કહેવાય છે ને કે 12 ગાવે બોલી બદલે, તો સૌરાષ્ટ્રની સોરઠી ભાષામાં પણ કોઈ ગરબા છે, કોઈ દક્ષિણની ભાષામાં છે. એવી જ રીતે અમારા સોરઠી ભાષામાં પ્રખ્યાત એક દંતકથા સ્વરૂપે કહેવાયેલી કવિતા છે, જેને ગરબા સ્વરૂપે પણ આજે નવરાત્રિમાં રવાય છે. જેમના શબ્દો છે, દૂધે ભરી તલાવડી મોતીડે બાંધી પાળ. એ શક્ય છે? ક્યારેય પણ નહીં. તો આ એક દંતકથા છે, કલ્પના છે. એવું કહેવાય છે કે નવરાત્રિ ચાલતી હોય છે ત્યારે સોરઠમાં, અમારા સૌરાષ્ટ્રમાં જેને સોરઠ કહીએ, તેમાં એક બાઈ, જેને આપણે પત્નીને બાઈ કહીએ, એમને ગરબે ઘૂમવાનું મન થાય છે અને 6 માસનું નાનું બાળક એમના ખોળામાં રમતું હોય છે. તો જલ્દી પોતે કામ પતાવી, બાળકને ખવડાવી, સુવડાવી અને ગરબે ઘૂમવા જતી રહે છે. ખૂબ ગરબે ઘૂમે છે અને પછી એનો માતૃત્વ અને વાત્સલ્ય ભાવ આવે છે અને એનું બાળક યાદ આવે છે અને ઝડપથી પોતે ઉતાવળે કહીએ તો ઘેર આવે છે અને વાત્સલ્ય અમૃતપાન એમના બાળકને કરાવે છે અને ગળામાં મોતીની માળા પહેરેલી હોય છે. એ દ્રશ્ય જોઈ અને એમના પતિના મુખેથી જે શબ્દો સરે છે એને કવિ પિનાકીન શાહે કવિતા સ્વરૂપે કે ગરબા સ્વરૂપે રજૂ કરેલે છે. તો આવો માણીએ. દૂધે ભરી તલાવડીને મોતીડે બાંધી પાડરે ચીલડ.
અને કલાને અભિવ્યક્ત કરવો. રાસ એક સંસ્કૃતિનો ભાગ છે જે મહેસાણા વિભાગ કડી સ્થાન 2 થી આવેલ વિદ્યાર્થીઓ છે. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી તથા સૌરાષ્ટ્રથી માંડીને અસમ સુધી ભારતમાં જેટલા પ્રદેશો છે તેટલા જ નૃત્યો છે. વિશ્વમાં 28 થી વધુ નૃત્ય સ્વરૂપો છે, જેમાં ગુજરાતમાં સૌથી લોકપ્રિય ગરબા અને રાસ છે. જેમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે રસાના સમૂહ ઇતિ રાસ એવી વ્યાખ્યા આપી છે કે જો સુખ બ્રહ્માદિક નહીં પાયો સો ગોકુલ કી ગલી ન બહાય. જે સુખ બ્રહ્મા શિવ વગેરે આદિ દેવોએ પણ અનુભવ થયું નહોતું તેવું ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજભૂમિમાં પ્રગટ કર્યું છે. રાસ એટલે પરમ આનંદ રસનો સમૂહ અને પરાકાષ્ઠાનો સર્વોત્કૃષ્ટ ચરમ સીમાનો અલૌકિક આનંદ. અને આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણની જિંદગી એક ફિલોસોફી જે આપણને ઘણું બધું શીખવી જાય છે. તો અહીંયા આગળ આપણને આ રાસ દ્વારા રાગ દ્વેષ કામ મોહ બધું જ દુર્ગુણો દૂર કરીને એક અલૌકિક આનંદ આપેલી સરસ મજાનો રાસ લઈને ફરી સ્થાન 2 ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. કાનુડા તારી મોરલી જીરે તો કાનુડા તારી મોરલી જોને મારા હૃદયે જ લાગી રે ગઈ પણ ઘેલિયા ગોકુળની ગોપીઓ અરે રે નિતાળ વેરાણ થઈ
સાંભળતા જ તમને મનમાં એમ થશે કે શાંત હશે ગરબો. અને ખરેખર ગરબો તો એકદમ પ્રાચીન અને શાંત હોય ત્યારે જ આપણને એમ લાગે કે ખરેખર આ ગરબો એ પણ ચાલુ દીવો પ્રગટાવી ગળામાં અને બેનો જે પેલા ગરબો રમતી એવો પ્રાચીન ગરબો છે જેના શબ્દો છે સોનાનો ગરબો રૂપલા ઢોળી. અને બીજી ગરબાની વિશેષતા એ છે કે જે પાટણ જિલ્લામાં ત્યાંનો જે સ્થાનિક ગણવેશ હોય એ આ સાડલાની વિશેષતા છે. આ ચણિયાચોળી નથી પણ 10 મીટરનો હાલો હોય જે આ સાડલો બહેનો પહેરે છે કાળા કલરનો એ 10 મીટરનો સાડલો છે. ત્યાં આજે પણ પાટણ જિલ્લાના દરેક ગામમાં ત્યાંની બહેનો 10 મીટરનો સાડલો પહેરી અને નવરાત્રિ રમે. સોના